આજની ધર્મકથા. પ્રણામ. એક વિચિત્ર પરિસ્થિતિની અંદરમાં રત્નપાળ છે. અત્યારે ભવન પોતાનું છે, ખંડ પોતાનો છે. હજી અડધી ઘટિકા પહેલાં જ પોતે પોતાના મિત્ર સાથે હતો અને અત્યારે પરિસ્થિતિ સાવ વિચિત્ર છે. મહાનંદ દેખાતો નથી અને કોક કન્યા એ પોતાને સ્વામી કહીને બોલાવી રહી છે. એટલું જ નહીં, પોતાની સાથે જાણે રમત રમતી હોય એ રીતની સ્થિતિ છે. વિચારમાં ગરકાવ છે, ચિંતાતુર છે. અને એવામાં પેલી સુંદરી ફરીથી એક શબ્દ એને કહે છે કે સ્વામી, આપ શેની ચિંતા કરો છો? હજુ આપ મને ઓળખી ન શક્યા? આપ મારા અવાજને પણ ઓળખી નથી શકતા? મિત્રના મોહની અંદરમાં શું તમે મને ભૂલી ગયા છો? રત્નપાળ કશું સમજી નથી શકતો. એ થોડો બહાવરો બની ગયો છે. કેટલીક વાર માણસની નજર સામે સત્ય હોય ને, પરિચિત સત્ય હોય ને, તો પણ માણસ એને ઓળખી નથી શકતો. કેમ? કારણ કે એનું મન જે છે ને એ અસ્થિર ચંચળ બન્યું છે. આ સમ્યક દર્શન ને મિથ્યાત્વ, આ બધી વાતો છે ને, એના મૂળની અંદરમાં આ જ વાત છે. મન એટલું ચંચળ છે કે નજર સામે દેખાતું સત્ય સમજી નથી શકતો, એને સમ્યક દ્રષ્ટિથી જોઈ નથી શકતો અને ભ્રમની અંદરમાં એક ભવની, અસંખ્યની અનંત આનંદ ભવ નીકળી જાય છે. કેમ? તો કે ચંચળતા છે, સ્થિરતા જ નથી. માણસ જ્યારે સ્થિર થઈ શકે ને ત્યારે જ સ્થિર થઈ શકે. એ અસ્થિર મનથી સ્થિરતા ક્યારેય પ્રાપ્ત ન કરી શકે. અહીંયા તો રત્નપાળ માટે મૂંઝવણ બહુ મોટી છે, પણ એનું મન આમ તાત્કાલિક સ્થિર થઈ શકે એવું પણ એને લાગતું નથી, કારણ કે એને પોતાના મિત્ર મહાનંદનો મોહ જે છે એ ભયંકર સતાવી રહ્યો છે. એ મોહ જ્યાં સુધી સંતોષાશે નહીં ત્યાં સુધી સ્થિરપણે વિચારી નહીં શકે. આમ પણ મોહ શબ્દનો અર્થ જ મૂંઝવવું છે. એટલે જ્યારે પણ આપણને કોઈની પર મોહ થાય છે ત્યારે મૂળમાં આપણે મૂંઝાતા હોઈએ છીએ. રત્નપાળ મૂંઝાયો છે અને પેલી સુંદરી અંતે એમ કહે છે કે સ્વામી, હું જ રાજકુમારી રત્નવતી છું. હું જ તમારી સાથે કાળકૂટ દ્વીપથી આવી છું. ફરક ખાલી એટલો છે કે હું મહાનંદ બનીને આવી હતી, એટલે રત્નવતી તરીકે તમે મને ઓળખી ના શક્યા. રત્નપાળ આશ્ચર્યમાં, આઘાતમાં, જેટલી લાગણી કહો એ બધી જ લાગણીમાં છે. મહાનંદ અને રત્નવતી એક જ છે? આવું કઈ રીતે શક્ય બને? ખરેખર આશ્ચર્ય. રત્નપાળ રત્નવતીની પાસે આવે છે. હવે એને હિંમત લાગે છે, કારણ કે પરસ્ત્રી નથી, આ સ્વસ્ત્રી છે એવું સમજાયું. નજીક આવીને કહે છે ને કે પ્રિય, મને માફ કર, હું તને છેક સુધી ઓળખી ન શક્યો, પણ તું અત્યારે જે રીતે બોલી રહી છે એના આધાર પર હું સમજી શકું છું. કારણ કે હું જ્યારે પણ કાળકૂટ દ્વીપથી નીકળ્યો હતો એ સમયે પણ મને આશ્ચર્ય હતું કે મને મૂકવા માટે મારી પત્ની ના આવી હોય, મને અંતિમ ક્ષણે મળવા માટે મારી પત્ની આવી ન હોય. એવું કઈ રીતે બની શકે? મારી સાથે આટલો સ્નેહ, આટલો પ્રેમ, આટલી લાગણી, મારી માટે આટલું પોતાનું જીવન ન્યોછાવર કરનાર એવી મારી પત્ની, એ જ્યારે હું અંતિમ ક્ષણે કાળકૂટ દ્વીપનો ત્યાગ કરીને વહાણમાં બેસીને નીકળતો હતો ત્યારે મને મળવા નહોતી આવી. હું એમ સમજતો હતો કે મારા વિરહની અંદરમાં, મારા વિયોગના અંદરમાં એની સહનશક્તિઓ નહીં થઈ હોય કે એ મને મળવા પણ આવી શકે. અને પછીથી તો બધું વિચારે પડ્યું. મહાનંદ સાથેની એ મૈત્રીએ મને આખું જગત ભૂલાવી દીધું હતું. મને એના સિવાય કશા જ વિચારો નહોતા આવતા. અને કદાચ થઈ શકે કે એ વિચારોના આધારમાં હું આ મહાનંદ મારી પત્ની છે એ વેશ પરિવર્તન કરીને આવી હોઈ શકે. આવો વિકલ્પ પણ ન કરી શક્યો. ખરેખર તારી પાસે વેશ પરિવર્તનની વિદ્યા અદ્ભુત છે. હું ઓવારી જાઉં છું કે મારા જેવા વ્યક્તિને આટલા લાંબા સમય સુધી
અણસાર પણ ન આવે, વિકલ્પ પણ ન આવે, એ રીતે તે વેશ પરિવર્તન કર્યું છે. રત્નવતી કહે છે કે સ્વામી, વાત એમ નથી. વેશ પરિવર્તન હોય ને તો ક્યારેક ચોક્કસ શંકા પડે. આ વેશ પરિવર્તન નથી, પણ હું મહાનંદ બનીને જે આવી એની પાછળ એક ઘટના સમાયેલી છે. અચ્છા, આ પાછું નવું રહસ્ય છે? રત્નપાળ કહે છે કે પ્રિય, તો મને સત્વરે જણાવ કે કયું રહસ્ય છે? તને મહાનંદનું રૂપ કઈ રીતે આવી વેધક રીતે પ્રાપ્ત થયું? એટલે રત્નવતી મૃદુ હાસ્ય કરીને કહે છે કે પ્રાણેશ, જ્યારે આપ મારી પિતાની આજ્ઞા લઈ અને સ્વદેશ જવા માટે તૈયાર થયા હતા, પિતાની પાસે આપે આજ્ઞા માંગી હતી અને પિતા વિમાસણમાં હતા કે ભાઈ હવે આ કરવું શું? કારણ કે જો આ જશે તો આ તો પાછો આવશે નહીં, અને પાછો એ નહીં આવે તો મારી દીકરીનું શું થશે? મારા પિતાએ તો આપણે કહ્યું પણ હતું કે ભાઈ તમે રત્નવતીને ભેગા લઈ જાઓ. મને પોતાની ઈચ્છા થઈ હતી, મેં પણ આપને વ્યક્ત કરી હતી એ ઈચ્છા કે મને ભેગા આપ લઈ જાઓ, પણ આપનું એ સમયે નકાર હતું. આપણે એ માન્ય નથી રાખી વાત, કારણ કે આપને માતા પિતાને શોધવા ક્યાં જવાનું હતું એ જ નિશ્ચિત ન હતું. એ અનિશ્ચિતતાઓની અંદરમાં આપ મને સાથે રાખવા તૈયાર થાઓ એવું શક્ય બનતું ન હતું, અને એના કારણે મારા પિતા ખૂબ ચિંતાતુર થયા હતા. આપની વિચારોની દ્રઢતા, આપના માતા પિતાને મળવાની એ વિરહની ભાવનાઓ, આ બધું જોઈને મારા પિતાને લાગતું હતું કે આમને આમ તો મારી દીકરી જે છે એ તો ક્યાંક ને ક્યાંક આમ જીવન એનું ગુમાવી બેસશે. અને આપ તો જાણો છો કે આ કાળકૂટ દ્વીપ છે, ધૂર્ત લોકોની અમારી નગરીમાં તો કોઈ કમી ના હતી નહીં. એટલે પિતાને આવી રીતે ચિંતામાં ગરકાવ જોતા એ બેસ્યા હતા ત્યારે એક વ્યક્તિ આવ્યો અને એમણે મારા પિતાને આખી વાત પૂછી કે ભાઈ આટલી ચિંતાનું શું કારણ છે? મારા પિતા એમને વાત કરી કે ભાઈ મારી દીકરી આવી રીતે આ એના પતિ વગર કઈ રીતે રહી શકશે? અને ત્યારે એમણે એમ કહ્યું કે શું ચિંતા કરો છો? તો કે ચિંતા કેમ ન કરું, મારો જમાઈ વિદેશ વહી જશે, હવે મારી વિવાહિત પુત્રીને યાવત જીવન મારા ભવનમાં મારે રાખવી પડશે. મારી પુત્રી તો એની સાથે જવા આતુર છે, પણ એ ના પાડે છે, એટલે મારું મન વ્યગ્ર અને ચિંતાતુર બન્યું છે. અને પેલા વ્યક્તિએ કીધું કે રાજન, એની ચિંતા ન કરશો. મારી પાસે એક યોગીએ આપેલી મંત્રથી સિદ્ધ કરેલી ગુટિકા છે. અલબત્ત આ ગુટિકાનો ઉપયોગ એ મેં લોકોને મૂર્ખ બનાવવા માટે જ કર્યો છે વિશેષપણે, પણ આ ગુટિકાનો ઉપયોગ બહુ વિશેષ છે. આ સાથે રાખવાથી સ્ત્રી પુરુષ બની જાય અને પુરુષ સ્ત્રી બની જાય. આપની ચિંતા દૂર કરવા માટે આ ઉપાય પૂરતો છે. આપને આપું છું, અને એના દ્વારા આપની રાજકુમારી પુત્રી એ પુરુષ બનીને આની ભેગી રહી શકશે. એમની વાત સાંભળીને મારા પિતા પ્રસન્ન થઈ ગયા. એમણે મને બોલાવી, એ ગુટિકા આપી. એનાથી ખરેખર હું પુરુષ બની ગઈ. ફરી પાછું ઈચ્છ્યું ને હું સ્ત્રી બની ગઈ. હવે વિચાર એમ થયો કે આ રીતે સ્ત્રી અને પુરુષ તો થયું, ચલો એક પ્રશ્ન જે હતો એ તો પૂર્ણપણે અત્યારે પૂરો થઈ જાય છે, પણ એ તમને રાખે કેમ સાથે? અને પેલા ધૂર્તે કીધું કે એની પણ શું ચિંતા કરો છો, મારે આગળ એનો પણ ઉપાય છે. અને એણે કહ્યું કે હાલો આ વીણા રાખો. રાજકુમારીએ કીધું રત્નવતીએ કે વીણા વાદન તો હું શીખી જ હતી, અને એમાં વીણાનો આધાર મળ્યો, અને મને એવું સમજાયું કે હા, વીણા વાદનમાં તો એ સમયે મને મહારત હાંસલ થઈ હતી. તો આ જ એવું એક ઉત્તમ તત્વ બની રહેશે કે જે આપને આનંદ પણ આપશે અને મારી સાથે રહેવા માટે આપને એ મજબૂર પણ કરશે. અને પછી મહાનંદ નામનું એક પાત્ર ઉપસાવવામાં આવ્યું.
આપ વીણાના સ્વરથી આવર્જિત થયા. એ પછીથી આપે મારી સાથે મૈત્રી કરી મહાનંદ તરીકે. અને અંતે જ્યારે આપ વહાણમાં બેસ્યા હતા એ સમયે મહાનંદનું રૂપ ધરી અને હું ત્યાં આવી. એટલે આપ રત્નવતીને ક્યાંય જોઈ ન શક્યા, કારણ કે રત્નવતી હતી જ ક્યાં? રત્નવતી તો મહાનંદ બની ગઈ હતી. પણ હવે જ્યારે બધું જ સિદ્ધ થયું છે, આ 6-7 મહિનાથી માતા પિતાને શોધવાની જે આખી વાત હતી એ વાત પૂર્ણ થઈ છે. એટલે હવે મને એવું લાગ્યું કે આ રૂપ પરિવર્તિત કરી મૂળ સ્વરૂપે આવવું એ હવે ઉચિત પણ છે અને આવશ્યક પણ છે. રત્નવતીએ પોતાની વાત પૂરી કરી. રત્નવતીના મુખેથી પોતાનો આખો વૃત્તાંત સાંભળીને રત્નપાળ બહુ વિશેષ આશ્ચર્ય પામે છે. એક સ્ત્રી તરીકે પણ એમનામાં જે સાહસ હતું આ 6 મહિના સુધી પોતાના માતા પિતાને શોધવા માટે જ, પોતાના માતા પિતાને શોધ્યા પછીથી આ રીતે એમની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ, એ પછીથી પેલા વેપારીની સાથે જે રીતે વ્યવહાર કરી ચતુરાઈપૂર્વક એમના કાષ્ટના લાકડાઓ લઈ આવવા, રાજાને આવર્જિત કરવું, રાજા સાથે આ રીતે વાતો કરવી, આ બધી વાતો વિચારતા વિચારતા રત્નપાળને એવું લાગવા લાગ્યું કે આ સાહસ અદ્ભુત છે. ખૂબ અભિનંદન આપ્યા. અને પછી તો બધી જ વાતો નીકળી. પ્રવાસમાં શું હતું, શું નહીં, કઈ લાગણીઓ જન્મી હતી. અને પોતાને ધન્ય માને છે કે પોતાના જીવનમાં હું સ્ત્રી રત્ન પ્રાપ્ત થયું છે. અને કહે છે કે મિત્ર તરીકે મેં આપને આજ સુધી જે જોયા હતા એ ખરેખર ભ્રમ હતો. તમે તમારા પત્ની હતા, પણ મતિભ્રમના કારણે હું તમને ઓળખી ન શક્યો, સમજી ન શક્યો. અને ત્યારે રત્નવતી જે વાત કરે છે એ બહુ ઉત્તમ છે. એમણે એવું કહ્યું કે સ્વામી, તમે હજી પણ બોલો છો, તમે હજી પણ સંબંધોના પર્યાયને સંબંધથી ભિન્ન ગણો છો. આ જગતનો દરેકે દરેક સંબંધ મિત્રતા પ્રાપ્ત કરવા માટે છે. મિત્રતા એ કોઈ અલગ સંબંધ નથી, એ અલગ વ્યક્તિ નથી. મૈત્રી નામનો જે એક ગુણ છે, મૈત્રી નામની જે એક લાગણી છે, એ લાગણી મહત્વની છે. અને લાગણી એ તો કોઈ પણ સંબંધની અંદરમાં વ્યાપી થઈ શકે. મિત્ર કોણ ન બની શકે? પત્ની એ મિત્ર ન હોઈ શકે, માતા પિતા એ મિત્ર ન હોઈ શકે, સ્વજનો મિત્ર ન હોઈ શકે. મિત્ર કોઈ પણ હોઈ શકે. જે સંબંધની અંદરમાં મૈત્રી ભાવ પ્રગટી શકે તે બધા જ મિત્ર છે. અને એટલે પત્નીનો સંબંધ એ મૈત્રીના સંબંધથી કોઈ ભિન્ન સંબંધ છે એવું ન માનતા. તમે જે અખંડ રીતે મારી સાથે મૈત્રી ભાવ કેળવ્યો છે મિત્ર તરીકે, એ જ મૈત્રી ભાવ એ પત્ની તરીકે પણ કેળવી શકશો. કારણ કે મૂળમાં પત્ની હોય કે મિત્ર હોય, મૈત્રી ભાવ એ આનંદ આપનારો છે. રત્નવતીની વાતો, રત્નપાળ મેસ્મરાઇઝ છે. અત્યારે એને એના માતા પિતા મળ્યા, એને એવું લાગ્યું કે આ મારું પુણ્યનો ઉદય છે, પ્રખર પુણ્યનો ઉદય છે. ત્યાં રાજા પાસે ગયા કાળકૂટ દ્વીપમાં, અને એને રાજકુમારી પ્રાપ્ત થઈ, વ્યવસાય આટલો મોટો કર્યો, પૈસા પ્રાપ્ત થયા. જીવનમાં મળેલા તમામ સુખમાં એ જે પોતાને પુણ્યશાળી માનતો હતો એના કરતાં સૌથી મોટી પુણ્યશાળીતા એને એ લાગે છે કે એને આવી પત્ની મળી. અને અંતે એને કહે છે કે પ્રિય, હવે આપણે માતા પિતા પાસે જઈને સમગ્ર હકીકત જણાવી દઈએ. બંને આસન પરથી ઊભા થયા. જિંદત અને ભાનુમતી જે ખંડ માતા ત્યાં આવ્યા. રત્નપાળે મહાનંદની વાત શરૂ કરી અને પછી ધીરે ધીરે એ વાતને આગળ વધારતા આ જ રત્નવતી હતી એવું આખું સમજાવ્યું. અને આ તમારી પુત્રવધુ છે એવો પરિચય આપ્યો. રત્નવતીએ સાસુ અને શ્વશુરને વંદન કર્યા. જિંદત અને ભાનુમતીને એમ થયું કે પોતાના પુત્રને આવી કુળવતી અને વિદુષી રાજપુત્રી મળી છે.
ખરેખર ખરેખર પરમ સદભાગ્ય છે. અને માતા પિતા ખૂબ આનંદિત થયા. પુત્રવધૂને અંતઃકરણથી આશીર્વાદ આપ્યા. અને એ પછીથી બંને પોતાના ખંડમાં ગયા. અત્યાર સુધી મહાનંદ તરીકે તો એને ખાસો સમય વિતાવ્યો છે આની સાથે, પણ હવે એ જ વ્યક્તિ એ હવે રત્નવતી બની છે. એટલે ફરીથી એનો એ જ ઉલ્લાસ એ બમણો ને અનેક ગણો થવા લાગ્યો. ઘણી બધી વાતો હવે એને ફરી કરવી છે, કારણ કે અત્યાર સુધી તો મિત્ર મહાનંદને કીધી હતી એ વાતો, હવે પત્ની રત્નવતીને કહેવી છે. માણસનું મન છે ને એ જ સંબંધો ઘડે છે, એ જ એની કલ્પનાના આધાર ઉપર જગતને જુએ છે. ચોક્કસ રૂપો બદલાય છે, એની કોઈ ના નથી. મહાનંદ તો એમાંથી હવે રત્નવતી થઈ છે. પાત્ર બદલાયું છે, વ્યક્તિ એની એ જ છે. શાસ્ત્રકાર ભગવંતો છે ને બહુ સરસ રીતે આપણને આવા દ્રષ્ટાંતોના આધાર પર સમજાવવા માંગે છે કે આ તો એક જ ભવની વાત હતી ને, એટલે મહાનંદ અને રત્નવતી બંને નજર સામે આવ્યા. હકીકતની અંદરમાં આપણું જગત જે છે ને એ આવું જ છે. કેટલાક વર્ષો વધારે વીતે છે, ભવ બદલાય છે, એટલે આ રૂપ પરિવર્તન ઓળખી નથી શકાતું. બાકી અત્યારે મળેલા સ્વજનો એ પૂર્વમાં મળેલા સ્વજનો જ હશે. આજની પત્ની એ ગયા ભવની કદાચ માતા હશે, આજના પિતા એ ગયા ભવના કદાચ પુત્ર હશે. રૂપ પરિવર્તન સિવાય આ જગતની અંદરમાં બીજું કંઈ થતું જ નથી. અને તેમ છતાં મન જે છે એ સંભ્રમમાંથી બહાર આવવા ઈચ્છતું જ નથી. એ મૂળ તત્વને સમજવા તૈયાર નથી કે વ્યક્તિ ગમે તે પર્યાયથી આવે, વાત તો એ જ છે ને ભાઈ, મોહ તો એનો એ જ છે. રત્નપાળ એ અત્યાર સુધી જે મહાનંદ સાથે વાત કરતો હતો, હવે બધી વાતો રત્નવતી સાથે કરવા માંગે છે. અને આમને આમ રાત્રિના પ્રહરો નીકળી રહ્યા છે. રત્નવતી મજાકમાં પૂછે છે કે સ્વામી, હજી પણ આપને મહાનંદનું પાત્ર ફાવે છે? આપને એવું લાગે છે કે આપણે મહાનંદ સાથે રહેવું છે? અને રત્નપાળ ફરી એને કહે છે કે ના, મિત્રતાની આડમાં, મિત્રતાની લાગણીમાં હું ક્યાંક ને ક્યાંક મારી પત્ની સહચારીણી પ્રત્યેનો ધર્મ ભૂલ્યો હતો. આ તમે છો કે જેણે મને બંને ધર્મો સંતુષ્ટ કરવાની તક આપી હતી. અને વાતોની વણઝાર જાણે નીકળી હોય એ રીતે સ્નેહના બંધનમાં બંને જકળાય છે. સંસારમાં જાણે બીજો કોઈ પર્યાય જ નથી, બીજી કોઈ પળ જ નથી, એવી રીતે બંને આ પળને માણી રહ્યા છે. બંને એકબીજામાં લીન બને છે. આમને આમ સમય વીત્યો, પ્રાતઃકાળ થયો. સ્વાભાવિક રીતે બંને એકબીજાને જગાડે છે. કહે છે રત્નપાળ કે હજી પણ મારી વાતો તો અધૂરી છે. રત્નવતી કહે છે કે સ્વામી, વાતોનો અંત ક્યારેય નથી આવવાનો. સૂર્યદેવના સોનેરી કિરણો આ પૃથ્વી પટને ભીંજવે છે, એ વાતાયન સામે દ્રષ્ટિ કરો. મજાક સાહજિક વાતો થઈ. પ્રાતઃકાળની વિધિઓથી નિવૃત્ત થયા, સેવા પૂજા કરવા જાય છે, માતા પિતાને વંદન કરે છે. આમને આમ પુરીમતાલ નગરીની મધ્યમાં આવેલા જિનાલય કે જે ભવ્ય છે, પ્રાતઃકાળથી લોકો જે આવતા હતા ત્યાં જવાનું થાય છે. જિંદત શ્રેષ્ઠી, ભાનુમતી, રત્નપાળ અને રત્નવતી ચારેય આત્માઓ જિનેશ્વર ભગવંતની ભાવ ભરીને પૂજા કરે છે. રત્નપાળના મનની અંદરમાં તો એટલા બધા ભાવો ભગવાનને કહેવા માટે હતા. તેવામાં ચૈત્યવંદનની વિધિ પૂર્ણ થાય છે, સ્તુતિ વગેરે ભાવના વગેરે પૂર્ણ થાય છે. જિનાલયની બહાર આવે છે અને એટલી વારમાં એક ખેપિયો સંદેશવાહક એ આવીને જિંદત શ્રેષ્ઠીની વાટ જોતો હતો આંગણામાં. એણે એમ કીધું કે શેઠ, ખુશીના સમાચાર છે. શું? તો કે આપના વહાણો વર્ષો પૂર્વે જે વિદેશમાં ગયા હતા એ હેમખેમ પાછા આવવા લાગ્યા. 2-3 દિવસમાં તો મુનિમ અને અન્ય માણસો પણ પાછા આવી જશે. પુણ્યનો પ્રભાવ જાગૃત થાય છે ત્યારે ફક્ત અને ફક્ત લાભનો ઉદય થાય છે. સુખ અને દુઃખ એ પુણ્યને આધીન છે, એ મનની કલ્પનાને જ આધીન છે.
આવી બધી વાતોને સમજાવતી આ કથા હવે આ કથાના અંતિમ અધ્યાય તરફ કઈ રીતે જાય છે, આ બધાના પૂર્વના સંબંધો શું છે, કયો એ પૂર્વભાવ હતો કે જેમાં કેવા કર્મ બંધાયા કે જેના કારણે આવી પરિસ્થિતિઓ, ગૂંચવાડાભરી પરિસ્થિતિઓની અંદરમાં રત્નપાળનો જન્મ થયો હતો, એ વાતો અને કથાનો અંત કઈ રીતે આવે છે એ વાતો માટે ફરી પડશું. જીનાજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.